સુરતમાં જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબનું નિવેદન પાવાગઢની ઘટના અંગે સમાધાનની વાતને અફવા ગણાવી હજી તો કંઈ શરૂ પણ નથી થયું। સમાધાન ક્યાંથી? તમામ વ્યવસ્થા અને જમીન જૈન સંઘને સોંપાય તેવી માંગણી કરી છે। આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। કોઈ પણ અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી। છેલ્લા સમાચાર મુજબ એવા સમાચારો ઉર્ફે અફવા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે। હજી તો શરૂ પણ થયું નથી। આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે, ત્યાંની બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને એફઆઈઆર થાય, ધરપકડ થાય, સજા થાય, આમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે। ખેડામાં યાત્રાધામ ડાકોર મંદિર કમિટીના નવા ટ્રસ્ટીની નિમણૂકનું કોકડું ગૂંચવાયેલું છે। ડાકોર મંદિર કમિટીના મેનેજર પર સેવકના ગંભીર આક્ષેપ। ટ્રસ્ટીની જાહેરાત આપનાર મેનેજર કાયદેસર મેનેજર નથી। મેનેજર જગદીશ દવે નિવૃત્ત મામલતદાર છે। સરકારી ફરજ દરમિયાન અનેક કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે। 2011માં ઠાસરાના રવાલિયા ગામે ખેતીની જમીનમાં મૃતકોના અંગૂઠા વેરીફાઈ કર્યા હોવાના આક્ષેપ। સમગ્ર મામલે નડિયાદ સેશન્સ કોર્ટમાં અરજી પણ કરાઈ હતી। કમિટીની સ્કીમ મુજબ મેનેજરની નિમણૂક ન કરાઈ હોવાની અરજી પણ થઈ છે। મેનેજરનો ભૂતકાળ અગાઉનો ખરાબ છે, વર્તમાનમાં ખરાબ છે। મારી પાસે એના એવિડન્સ છે। મરી ગયેલા માણસોને જીવતા બદલાયેલા, કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં કરાવી દીધેલા, એ બધા મારી પાસે એવિડન્સ છે। મેં અરજી આપી છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેં જાણ કરી છે કે મેનેજરને તાત્કાલિક છૂટા કરી દેવા। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું આળસ કંખેરી તોફાની બનશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હચમચાવનારી આગાહી કરી। અંબાલાલના મતે 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે। આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું ધબધબાટી બોલાવવાનું શરૂ કરશે। 17 થી 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે। આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન સાથે વરસાદ થશે। 2 શાખા સક્રિય થવાથી ગુજરાતને ફાયદો થશે। અંબાલાલ પટેલના મતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે। 20 થી શરૂ થતો વરસાદ વાવણી લાયક રહેશે। 20 થી 28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહેશે। રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। આ સાથે તેમણે કહ્યું કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી 1 કિલો સોનાના દાગીનાની લૂંટના કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે લૂંટના કેસનો ફરિયાદી જ આરોપી છે। પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો। ફરિયાદી ધર્મ ઠક્કરે તેના 2 મિત્રો સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો। નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણિક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો। આ પછી તેને ત્યાંથી ગીતા મંદિર નજીક પહોંચીને ત્યાં ઉભેલા 2 મિત્રોને સોનું આપી દીધું હતું। આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। ધર્મ ઠક્કર જમાલપુરના અશરફી જ્વેલર્સમાં કામ કરે છે। આરોપી ધર્મ ઠક્કરે 2 મિત્રો સાથે મળી ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો। ધર્મ ઠક્કરે કબૂલ્યું કે તેને પૈસાની જરૂર હતી, જેથી તેના મિત્રો સાથે મળીને લૂંટનો ખોટો પ્લાન બનાવ્યો હતો। ધર્મ ઠક્કર માણિક ચોકથી 1 કિલો સોનું લઈ નીકળ્યો। ગીતા મંદિર નજીક 2 મિત્રો ખોટી લૂંટના પ્લાન માટે ઊભા હતા। પ્લાન કરવા ઊભા રહ્યા હોવાનો સીસીટીવી બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે દ્વારકાથી। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની દ્વારકામાં અસર જોવા મળી। દ્વારકા દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે। લોકો જોખમી સ્નાન કરી રહ્યા હતા। દ્વારકાના દરિયા કિનારે દરિયામાં કરંટ હોવા છતાં લોકો જોખમી સ્નાન કરતા જોવા મળ્યા હતા અને સેલ્ફી પણ લેતા હતા। આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું। દ્વારકાના દરિયા કિનારે લોકો જોખમી સ્નાન કરતા હોય તો પોલીસે દરિયા કિનારાથી લોકોને દૂર કર્યા હતા અને બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેવા અહેવાલ છે, શું વધુ વિગતો? જી પંકજ, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે દ્વારકાના દરિયા કિનારે કેટલાક લોકો જોખમી સ્નાન કરી રહ્યા હતા, ત્યારબાદ સેલ્ફી પણ લઈ રહ્યા હતા। ત્યારે આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું। ન્યૂઝ 18ના અહેવાલ બાદ
દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો જોખમી રીતે સ્નાન કરતા હતા તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે અને હાલ પોલીસનો બંદોબસ્ત દ્વારકાના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે. પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં 2 બાળકીઓના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના મામલે વધુ એક ખુલાસો થયો છે. બાળકીઓ રાત્રે 9:30 વાગ્યા પછી ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું. રાત્રે શિલ્પન એનોક્સમાં મૂવીનો શો હોવાથી ઘટના સ્થળે વધારે લોકો ન હોવાથી બાળકીઓ રમતમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું. ગઈકાલે નેપાળી પરિવારની 2 દીકરીઓ પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશસિંહ નામની આ બંને બાળકીઓના પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયા. થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાન્ટ ટેસ્ટિફાય એનીથિંગ, બટ વોટ આઈ એસ્ટિમેટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું, એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જે અહીંયા છે, એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો અને તરત જ એને સારવાર માટે જે કંઈ પણ તજવીજો કરી 108 ને બોલાવી અને વી ટ્રાઈડ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ. અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા એવો કે કંઈ કપડા જેવું દેખાય છે, તો ત્યાં પછી ટોર્ચ લાઇટ કરી તો ખબર પડી કે ઓકે શી ઇઝ અનધર વન અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે. એટલે થોડી વાર પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી. તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે તે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપરથી સામે આવ્યો છે. સૌપ્રથમ આપને હું આ મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે આ એ જ સ્વિમિંગ પુલ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાના આસપાસ નેપાળી પરિવારની જે 2 જેટલી પુત્રીઓ છે, આ બંને પુત્રીઓ આ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે છે તે તેમના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને આ બનાવ સ્થળની વાત કરીએ તો રૈયા ગામ નજીક જે સિલ્પન ઓનિક્સ આવેલું છે, આ સિમ્પલ ઓનિક્સના જે નામની આ જે બિલ્ડિંગ છે તેના સ્વિમિંગ પુલમાં પડી જવાના કારણે બંને દીકરીઓના મૃત્યુ છે તે નીપજ્યા છે. પ્રકૃતિ ગોકુલચાંદ અને મેનુકા પ્રકાશસિંહ નામની આ બાળકીઓના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે. બંને બાળકીઓ છે તેલા 3 વર્ષની હોવાનું છે તે સામે આવ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંના રહેવાસીઓએ સ્વિમિંગ પુલની ફરતે એક આડશ પણ બનાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલનો દરવાજો છે તે પણ બંધ રાખવામાં આવ્યો છે. તેમ છતાં કહી શકાય કે આ પ્રકારનો બનાવ છે તે અહીં બનવા પામ્યો છે અને બંને જે દીકરીઓ છે તેમના પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બંને દીકરીઓની જે ખાસ કરીને લાશ છે તે તેમના પરિવારજનોને પણ સોંપવામાં આવી છે. જી ચોક્કસ, સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ જે બિલ્ડિંગ છે જોઈ શકાય છે કે અહીંયા 200 થી વધુ જે ફ્લેટ ધારકો છે તે રહેતા હોવાનું છે. રાજકોટમાં બકરી ઈદની રજાના દિવસે પણ ખાનગી શાળાઓ ચાલુ રાખતા વિરોધ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ, એનએસયુઆઈના આગેવાનો તથા કોંગ્રેસના નેતાઓ ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા જતા પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી. અનેક ખાનગી સ્કૂલો જાહેર રજાના દિવસે ચાલુ રહેતા ડીઈઓ દ્વારા તપાસના આદેશ અપાયા. સાથે જે શાળાઓ ચાલુ છે તેને તાત્કાલિક બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજરોજ બકરી ઈદની જાહેર રજા છે. તેમ છતાં રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓ છે કે જે જાહેર રજાના દિવસે પણ શરૂ હોવાનું છે તે સામે આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય છે તે શરૂ હજુ પણ રાખવામાં આવ્યું છે. અનેક જગ્યાએ જે બાળકોને છોડી મૂકવામાં આવ્યા છે તો અનેક એવા ક્લાસરૂમ પણ મળી આવી રહ્યા છે કે જેમાં બાળકોને હાલ અત્યારે તેમનું શૈક્ષણિક કાર્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. થોડીક જ વાર પૂર્વે અહીં એનએસયુઆઈના અને સાથોસાથ કોંગ્રેસની જે યુવા પાંખ છે, વિદ્યાર્થી આગેવાનો છે તે પણ અહીં વિરોધ કરવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે. બીજી તરફ અનેક સવાલો જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો. વાલીઓ ગુરુકુળમાંથી પોતાના બાળકોને પરત લઈ ગયા. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ લગભગ ખાલી ખમ થઈ ગયું છે. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વ્યવસ્થાપક કમિટીનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર. વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ કંઈ બોલવા તૈયાર નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે. મુનાફ, કમિટીના કોઈ પણ સભ્ય બોલવા માટે તૈયાર નથી. હવે આગળ થશે શું? બિલકુલ પંકજ, જે રીતે રાજકોટથી મહિલાએ જે રીતે દુષ્કર્મની જે ફરિયાદ કરવામાં આવી હતી
જે ખીરસરા ગામના સ્વામિનારાયણ ગુરુકુળમાં બે સંતો પર વિરોધ દુષ્કર્મની ફરિયાદ કરીને લઈને રાજકોટ જિલ્લાના ફાયોદર ખીરસરા ગામે આવેલ જે સ્વામિનારાયણ ગુરુકુળમાં વાલીઓ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી પોતાના ઘેર પરત લઈ ગયા. ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળ પાસે જે અત્યારે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખીરસરા ગામમાં પોલીસ તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે. જે સ્વામિનારાયણ ગુરુકુળના વેપિક કમિટીના આગેવાનો મિટિંગ પણ યોજાઈ હતી. પોલીસ કે વેપિક કમિટીના મીડિયા સમક્ષ બોલવા હાલ તો કોઈ તૈયાર નથી. અમને ઘટનાની કોઈ પણ જાણ નથી તેવા અત્યારે કરી રહ્યા છે. ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળ લગભગ ખાલી વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરિયાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ કોઈ બોલવા બી અત્યારે તૈયાર નથી. જે રીતે કમિટી બી રચવામાં આવી છે તેને લઈને હાલ તો જે ગુરુકુળ છે તે અત્યારે સાવ ખાલી ખમ પંકજ જોવા મળી રહ્યો છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. દ્વારકામાં દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો ધનરાજ નથવાણીના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું છે. દ્વારકાના દરિયા કિનારે યાત્રિકોના જોખમી સ્નાન અંગે ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કર્યું હતું. દ્વારકા પોલીસ ગોમતી ઘાટ તેમજ સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને દૂર કરાવ્યા. મીડિયા અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હોય. દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા હોય ધનરાજ નથવાણીએ પણ આ અંગે ટ્વીટ કરી અને સ્થાનિક તંત્રનું ધ્યાન દોર્યું હતું. દરિયા કિનારે જોખમી સ્નાનનો મામલો ધનરાજ નથવાણીએ પણ ટ્વીટ કરી અને ધ્યાન દોર્યું હતું. સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને પોલીસે દૂર કરાવ્યા છે. દરિયા કિનારે જોખમી સ્નાન કરી રહ્યા હતા કેટલાક લોકો અને હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં દરિયામાં કોઈએ પણ નજીક ન જવું જોઈએ. ડૂબી જવાની પૂરી સંભાવના રહેતી હોય છે અને ઊંચા મોજા ઉછળતા હોય છે ત્યારે દરિયામાં કોઈ વ્યક્તિનો કોઈ અણબનાવ ન બને